હાય હેલો ગુડ મોર્નિંગ સુપ્રભાત. તો સવારમાં જો ભાઈ એમ થોડું ઘણું બધું કામ કરવાનું છે, તો હવે કામ કરી લઈએ. ને આપણો મશીનથી જો ગાડી ભરાય છે, મશીનથી ગાડી ભરાય. આપણે એને થોડુંક વેલ્ડિંગ કરવાનું છે. લઈ લીધા રોડ. હાલો પેટી તરફ જાય. और મહેશભાઈ જો મશીનથી ગાડી ભરે. આપણે અત્યારમાં લોડર નથી ચલાવવાનું, કારણ કે મશીન હિટાચી ઉપર હતું તો એ મશીનથી ગાડી ભરી લે. આપણે જ્યાં વેલ્ડિંગ પેટી ચાલુ કરી લીધી, કેબલો પાથરી દીધા. આજે એને 2 ટ્રેક્ટરું છે. ત્રીજો ભાઈ આવ્યો નથી, લગ્ન પ્રસંગ એની. આપણે ચાલીએ એમને પટ્ટો બંધ કરી અહીંયા આ પ્લેટ ઊભી રહીને એની પાછી સરખી વેલ્ડિંગ કરી દઈ. તો આપણે 20 mm હાલે 2 ટ્રેક્ટરથી. તો આવું છે ભેડિયામાં જો, હજી ચાલુ નથી થયું. અમારો રેગ્યુલર ટાઈમ છે 9 થી 10ની વચ્ચે. તો હાલો હવે ફટાફટ ત્યાં અહીંયા ઉપર ચડી અને વેલ્ડિંગ કરી લઉં, તમને બતાવું. જો આ પ્લેટ રહીને એ આડી કરી દઈ એટલે આ પટ્ટો બંધ થઈ જાય. ઓલા પટ્ટામાં બધી માલ રિટર્ન જાય. આ પટ્ટામાં બધું આમાં જાય, પાછો પીલાય એટલે ગોળ કાંકરી નીકળે. તો આપણે આ પ્લેટ રહીને આ પ્લેટ એને આમાં સીધી કરી ને પછી વેલ્ડિંગ કરી દઈ એટલે 2 ટ્રેક્ટરથી હાલે. ત્રીજું ટ્રેક્ટર આવ્યું નથી કારણ કે લગ્ન પ્રસંગ છે. તો હાલો ફટાફટ એને વેલ્ડિંગ કરી લઈને પછી આપણો પ્લાન ચાલુ કરીએ. ને પછી જવાનું છે ખાણ તરફ. એ તમને એ તરફ બતાવે મશીન જોવું કઈ રીતે પાણા પાડે. તો હાલો પ્લેટ વેલ્ડિંગ કરી લઈ. હાલો વેલ્ડિંગનું કામ તો સફળતાપૂર્વક થઈ ગયું, પણ થોડી ઘણી આપણે ઉતાવળ કરી લીધી. જેના કારણે એને હથોડો નીકળી ગયો હાથમાં, અહીંયા ઉંગલીમાં લાગી ગયું. સવારના પોરમાં લાગે એટલે થોડીક દુખાવો ને બળતરા તો થાય જ. આપણે ધ્યાન ન રાખી, હાથમાં લાગી ગયું હે. તો કંઈ વાંધો નહીં, જાજુ લાગી ગયું નહોતું, થોડુંક લાગી ગયું કે જલ્દી મટી જશે. હાલો તો હવે ખાણ તરફ જઈએ. આપણો ભેડિયો ચાલુ કરવાનો થઈ ગયો છે ટાઈમ. બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ટ્રેક્ટરવાળા ખાણમાં જાય ત્યારે આપણે ભેડિયો ચાલુ કરવાનું છે. હાલો ખાણ તરફ જઈએ. જો આ મશીન ચાલુ છે. હું તમને બાજુમાં જઈને બતાવું ખાણ, એટલે કે પથ્થર કાઢી ત્યાં કારે મારો માલ રહ્યો નહીં. તો ચાલો હું તમને એને બતાવું. જો મશીન પાણા પાડવાનું ચાલુ થઈ ગયું છે, બ્લાસ્ટિંગ કરી દીધું છે. ઘણો બધો માલ છે, આટલો બધો પડ્યો છે. પછી આપણો ભેડિયો ચાલુ કરવાનો છે. પાણી તો ખૂટે નહીં, 12 માસ રહે ખાણમાં. આ બધા 2 ટ્રેક્ટરો છે, ત્રીજું વાયુ નથી. માલ પાડી ખાણમાં જાય પછી ભેડિયો ચાલુ કરવાનો હોય. મશીન માલ પડે થોડું ઉડે વાતે જ જવા દે, આખું બુરાઈ ગયું. બાબુભાઈ અહીં માવો સોરે છે, આપણે ખાઈ લઈ પછી જાઉં ભેડિયો આખવા. બાબુ જાય, બાબુભાઈ જાય ખાણમાં ટ્રેક્ટર લઈને. અહીંયા એનો આરામદાયક રૂમ તમને બતાવું. આ રહ્યો, અહીંયા 2 ખાટલા રહ્યા, ત્યાં તડકો તપીએ એટલે ટ્રેક્ટર રાખીને બેસી જાય. મશીન જો ચાલુ થઈ ગયું હોય પછી બાબુભાઈ ને મોહનભાઈ જાય ખાણમાં. પછી આપણે ભેડિયો ચાલુ કરવાનો છે. ને આજે જવાનું છે રાવલ ગામે. ચાલો થોડોક માવો ખાઈ લઈ મફતનો. હા બાબુભાઈ જોઈ લેજો. દાદા પાણા પડવાનું ચાલુ હોય, જલ્દી પાણા પડી જાય તો આપણું કામ ચાલુ થાય. આરામદાયક રૂમ, કારણ કે ઉનાળો આવી ગયો છે તો બધા એને રૂમમાં ગરમી થાય. એના માટે દેશી બાવર છે. કાલે અહીંયા મશીન વેચ્યું તો અહીંયા સાફ સફાઈ કરી નાખી. તે અહીંયા તડકો તપે તો બહાર ઠંડી પવન સારો આવે, રૂમમાં તો ગરમી જ થાય. આ બાવર મસ્ત ચોખ્ખો કરી નાખ્યો હોય
જો તમને બતાવું. લોકો કરીને કાંઈ બેસવાની સુવિધા સારી. જો આમ ખાટલા આમ આરામ કરવાનું અહીંયા. કંઈ લાઇટ ન હોય, કાંઈક ખોટી આવી ગયો હોય તો ટ્રેક્ટરવાળા છે ને અહીંયાથી આરામ કરે. કારણ કે રૂમમાં જવાની જરૂર નથી. અહીંયા 2 ખાટલા રાખી દીધા છે. આ દેશી બાવર છે, મોટો બધો હોય. અહીંયા ચોખ્ખું કરી નાખ્યું મશીન દ્વારા કાલથી. આ બધું જો ચોખ્ખું તપાસ કરી નાખ્યું. આ 2 ટ્રેક્ટરો પડ્યા છે, 2 જ કામ હલાવવાનું છે. કારણ કે ત્રીજો ભાઈ એને લગ્નમાં ગયો છે. ને આ ભાઈ છે ને આપણા કોડીભાઈનો જ બધો સ્ટાફ છે. ટ્રેક્ટરવાળા, મશીન ચલાવવાવાળો, લોડર ચલાવવાળો, ભૈડિયા ચલાવવાવાળા, એ બધાય આપણા રાવલિયા કોળી જ છે. તો છેલ્લે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફૂલ સપોર્ટ આપતા રહેજો. તો હાલો હવે આપણો વિડીયો ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો વિડીયો ચાલુ કરી દઈએ.